કચ્છમાં અંજાર તાલુકાના ધમણકા ગામમાં એક ક્ષત્રિય પરિવારે સમાજને પ્રેરણા આપતી અનોખી પહેલ કરી છે। પ્રવીણસિંહ જાડેજાના પુત્રના વ્યક્તિગત લગ્નને બદલે સમૂહ લગ્નમાં ફેરવી દીધા, જેમાં 65 નવયુગલ એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે। આ પ્રસંગ 20 ફેબ્રુઆરીએ ધમણકા દરબારગઢ ખાતે યોજાશે। આજના મોંઘવારીના યુગમાં જ્યારે લગ્ન પ્રસંગમાં લાખો કરોડોનો ખર્ચ થાય છે અને ઘણા પરિવારો દેવું કરીને પણ પ્રસંગ ઉજવે છે, ત્યારે આ પરિવારે સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું। પરિવારના સભ્યોએ જણાવ્યું કે આર્થિક રીતે સક્ષમ પરિવારોએ આગળ આવી સમૂહ લગ્ન યોજવા જોઈએ, જેથી મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળે। આ સમૂહ લગ્નમાં અંદાજે 10 કરોડનો ખર્ચ કરાશે। જોડાનાર તમામ 65 દીકરીઓને શાહી કરિયાવર તરીકે સોનાનો હાર, બુટી, વીંટી, ચાંદીના સાંકડા, ચાંદીની ગાય તથા ઘર વખરીની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવશે, જેથી નવદંપતીઓ સન્માનપૂર્વક નવું જીવન શરૂ કરી શકે। આ પહેલને ગુજરાતના ક્ષત્રિય સમાજે ઉમળકાભેર વધાવી છે। સ્વર્ગીય વેલુભા કાથડજી જાડેજા પરિવાર તરફથી આયોજિત આ પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઘટના મોંઘા લગ્નની હોડને રોકવા અને સમાજ સેવાને પ્રોત્સાહન આપવાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહી છે। ખૂબ હર્ષની લાગણી છે અને જ્યારે જાડેજા પરિવારને ત્યાં પ્રસંગ છે, અમારા ગિરિરાજસિંહભાઈના લગ્ન છે, તો ખૂબ આનંદ છે અને ખૂબ ઉત્સવ છે। અને જ્યારે સમૂહ લગ્ન કરવામાં આવે છે ત્યારે એમની સાથે 65 જોડાના પણ લગ્ન છે અને એની અંદર અમારા સમાજમાં પણ ખૂબ હર્ષની લાગણી છે। જ્યારે ઠાઠથી લગ્ન કરવામાં આવી રહ્યા છે તો ખૂબ તૈયારીઓ ચાલી રહી છે। તો લગભગ આ પરિવાર દ્વારા ઘણા ટાઈમથી ચાલુ છે। સમસ્ત વેલુભા કાથરજી પરિવાર, એના પરિવાર દ્વારા 65 દીકરીઓના સમૂહ લગ્ન, એમાં મુખ્ય દાતા તરીકે પ્રવીણસિંહ જાડેજા, PM જાડેજા, એમના દીકરા ગિરિરાજના પણ આમાં લગ્ન સાથે છે। અને આ પરિવાર દ્વારા હરમેશ આવા સારા કાર્યો થતા હોય છે આ પરિવાર દ્વારા। અને એમને દીકરીઓ, એક 65 દીકરીના પિતા બનવાનું એમને બહુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અને એમને આ કાર્ય એમના દિમાગમાં આવ્યા કે ભાઈ આપણે આ 65 દીકરીઓને આપણે લગ્ન કરી તો આપણે એક 65 દીકરીના પિતા તરીકે તો કહેવાય, પણ એ દીકરીઓને ક્યાંક કોઈક અત્યારે એટલી મહામારીમાં, કોઈ એટલે અત્યારે મોંઘવારીમાં, તો એ પરિવારોને પણ ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થાય। અને એક સમાજમાં પણ આ ક્ષત્રિય સમાજ આ જે પહેલ કરી છે અને ઘણા વર્ષોથી આદરણીય ક્ષત્રિય સમાજના જિલ્લાના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ આવા ક્ષત્રિય સમાજને હર વર્ષે આવા સમૂહ લગ્નો થતા હોય।